બાકી કોઈ તમને પ્રશ્ન હોય ખેડૂત ભાઈઓને તો જો તો અમે એને નોટ હા કરી મતલબ એ કઈ નહીં કે પછી કઈ ક્યાં હોય એકાદો ઉઠેલા એટલે હા એવું નથી શક્તિમાન, તમે બીજી કોઈ પણ કંપનીમાં આજે મેં તમને જેવી રીતે વાત કરી કે તમે તો રોટાવેટર જ નહીં કોઈ પણ મશીન પછી તમને એવી ઘણી બાહેંધરીઓ આપવામાં આવે છે સર્વિસ સાથે પોગાડશું. અમે પોતે જ્યારે ફિલ્ડમાં જાય ત્યારે અમને ખબર પડે કે ખેડૂતોને ઘણા બધા એવા પ્રશ્ન આવે છે કે જ્યારે સિઝન ચાલતી હોય અને તે પોતે રોટાવેટર ચલાવતા હોય ત્યારે જ કોઈ પણ નાનો મોટો ઇસ્યુ આવે છે અને કોઈ જવાબ આપતું નથી. આના માટે જ શક્તિમાન આજે ખ્યાતનામ છે કે તમને કોઈ પણ ક્યારેય પણ જ્યારે તકલીફ પડે મેન તો સિઝનમાં જ હોય છે, બાકી રોટાવેટરનો કોઈ ઉપયોગ તો કોઈ કરવાનું નથી. સિઝનમાં જો તમને પૂરતી સર્વિસ કે તમને પૂરતો કોઈ સંતોષકારક જવાબ ના મળે તો એનું એ પછી મશીનને રાખવાનો આપણા પાસે કોઈ લાભ નથી. લાભ હોય છે મેન આજે ઘણા ખેડૂતો ભાડે કરાવીને રોટાવેટર રખાવે છે તો એમને પૂરતો લાભ મળી શકે એવી જ આપણી ગણતરી હોય છે અને ખેડૂત પણ એમાંથી 2-5 પૈસા કમાય અને પોતાની જીવાદોરી પોતાની આવક ચલાવે. આજે બધું આપણે પેલું એ જ છે કે ખેડૂતોને પૂરતી ગુણવત્તા મળી રહે અને આપણે જે વિદેશમાં જે ક્વોલિટી આપીએ છીએ એ જ ક્વોલિટી આપણે પ્લાન્ટ વિઝિટ પણ હજી ગોઠવવાના છીએ. એમાં પણ આપણે ખેડૂતોને લઈ જઈશું કે આપણે બધા બ્લેડ છે આજે જે આપણે ફારવા બોલીએ બ્લેડું એ પણ આપણે ત્યાં કંપનીમાં રોબોટથી જ ચાલે છે. આજે કોઈ પણ કંપની પાસે આ સુવિધા ઉપલબ્ધ નથી. તમે ખેડૂતોને આપણે ત્યાં પ્લાન્ટ વિઝિટ કરાવશું, ત્યાં બતાવશું કે આપણે રોબોટ દ્વારા કેવી રીતે બ્લેડ બને. એક દિવસમાં 70,000 બ્લેડ બનાવી શકીએ એટલી પાસે આજે કંપની પાસે સુવિધા ઉપલબ્ધ છે. કારણ કે માણસ પોતે બનાવે તો એમાં કોઈ પણ ખામી રહી શકે પણ આજે મશીન દ્વારા બને છે એટલે એમાં કોઈ ખામી રહેતી નથી. આપણી બ્લેડ પણ 3-4 જાતની બ્લેડ પણ આવે છે, એક સસ્તી આવે છે, મોંઘી આવે છે, વધારે ચાલે એવી પણ આવે છે, JLC એવી રીતના આવે છે. અને બીજું મેં તમને એટલા માટે જ કીધું કારણ કે આજે અમે રોટાવેટર પહેલાં જ્યારે બનાવતા ત્યારે આપણે 1 થી 2 જ વેરાયટી હતી પણ આજે આપણે જમીન પ્રમાણે એટલે કોઈ પણ કઠણ જમીન હોય, ક્યાંય કાળી જમીન હોય, ક્યાંય થોડીક વધારે પાણાવાળી જમીન હોય તો